આ રૂમની પોઝિટિવ એનર્જી કેટલા પર્સન્ટ છે? અહીં 0% એનર્જી છે, કારણ કે નોર્થ વેસ્ટનો રૂમ છે. નોર્થ વેસ્ટની અંદર લાલ કલર હોવો ના જોઈએ, ના અહીંયા લાલ કલર છે, બરાબર. મશીન આપણે પૂછીએ છીએ કે અહીં લાલ કલરની જગ્યાએ ઓફ વ્હાઇટ યા આછો બ્લુ કલર હોય તો કેટલા પર્સન્ટ અહીંયા એનર્જી હોય. તો આ એડવાન્સમાં તમને કહી દેશે કે જો તમે ઓફ વ્હાઇટ કરો અથવા તો આછો બ્લુ કરશો તો આ રૂમની એનર્જી લગભગ 80% થઈ જાય પ્લસ પોઝિટિવ. હાલ કેટલી છે? તો હાલ છે 0%. હવે બીજી વસ્તુ પૂછીએ કે દરવાજો તમે ખોલી દે બાજુનો. હવે જો અહીંથી બહારથી જે કોસ્મિક એનર્જી આવી એના કારણે હાલ એનર્જી થઈ ગઈ લગભગ 90% ઓટોમેટિકલી. એ દરવાજો બંધ કરો, જો અહીં એનર્જી ઘટી જશે, એનર્જી ઘટી જશે આ બધું. હવે ખોલશે તો ઓટોમેટિક એનર્જી વધશે પોઝિટિવ. ખોલો ખોલો. આ દરવાજો ખોલી એનર્જી વધી જાય છે. એટલે આ જે છે ને W3 W4 ની એન્ટ્રી છે, જે પોઝિટિવ એન્ટ્રી છે અને શનિદેવની એન્ટ્રી કહીએ છીએ. એટલે અહીંથી પોઝિટિવ એનર્જી આપણને મળે છે. તો આપણે કેવું હોય કે જરૂર ના કોઈ પ્રોબ્લેમ ના હોય તો ખાલી જારી બંધ રાખવાની, આ દરવાજો ખુલ્લો રાખવાનો. એટલે કોસ્મિક એનર્જી. હા, પ્લસ આ તમે અહીંયા આગળ છે ને ઓફ વ્હાઇટનો કલર કરી નાખશો, આ રેડ કલરથી હટાવી દેશો એટલે અહીંથી આખી ટોટલી આ રૂમની અંદર 100% પોઝિટિવ એનર્જી થઈ જશે બધું. આ જે છે ને હા, આ જે ઝોન ખરો ને એ આપણે સપોર્ટિંગનું ઝોન છે બધો. એમાં પબ્લિક સપોર્ટિંગ કરો, બેંક સપોર્ટિંગ કરો, ગવર્મેન્ટ સપોર્ટિંગ કરો. આ નોર્થ વેસ્ટ છે તો અહીંથી આપણે